નરેન્દ્ર મોદીની કેબિનેટ બની. કેબિનેટની અંદર ગુજરાતના કેટલાક મંત્રીઓ ગયા છે. અમિત શાહ, જેપી નડ્ડા, એસ જયશંકર, સી.આર. પાટીલ, મનસુખ માંડવિયા અને નીમુબેન જે છે એ મંત્રી બન્યા છે. નડ્ડા અને જયશંકર એટલા માટે કારણ કે આ બંને ગુજરાતમાંથી રાજ્યસભાના મેમ્બર છે. સી.આર. પાટીલ ત્યાં ગયા છે એનો મતલબ એવો છે કે ભાજપના ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ આવશે, કારણ કે ભાજપમાં નિયમ છે કે કાં તો પક્ષમાં તમે કોઈ પદ જાળવી શકો અથવા તો સરકારમાં રહી શકો. કોણ આવશે? કોણ બનશે નવા ભાજપના પ્રદેશ પ્રમુખ? સી.આર. પાટીલે ભાજપને સૌથી મોટી સફળતા અપાવી છે. સી.આર. પાટીલ એ વ્યક્તિ છે જેમના અંદર એટલી સફળતા ભાજપને મળી છે જેટલી કદાચ પહેલા નહોતી મળી. ખાલી એમના આખા કરિયરમાં એક જ એમનો રેકોર્ડ બગડ્યો હતો, 26માંથી 26 ન લાવી શકે. એના સિવાય એમનો રેકોર્ડ સારો રહ્યો છે. અને એ પણ 10 વર્ષની એન્ટી ઇન્કમ્બન્સી પછી પણ 25નો રેકોર્ડ તો સારો જ છે. તો ગુજરાતને હવે પોતાના ભાજપના નવા પ્રદેશ પ્રમુખ મળશે. કોણ બનશે વિચાર થઈ રહ્યો છે. પણ આ જે મંત્રીઓ બન્યા એમાં એક મંત્રીજીનું પત્તું કપાયું. કોણ છે? પરસોત્તમ રૂપાલા. એક નિવેદન નડી જાય. કહેવાય છે કે જીભમાં હાડકું નથી હોતું, એટલા માટે બોલવામાં ખાસ ધ્યાન રાખવું પડે. એક નિવેદન એમણે નડી ગયું અને ક્ષત્રિય સમાજનો જે વિરોધ થયો એના પછી મંત્રીપદમાંથી એમને પડતા મુકાયા. સતત મંત્રીપદે રહેલા આ મંત્રીને મંત્રીપદમાંથી પડતા મુકાયા. અને એનું કારણ માનવામાં આવી રહ્યું છે ક્ષત્રિય આંદોલન, ક્ષત્રિય સમાજનો ગુસ્સો. ઘણા લોકો કહેતા હતા કે ક્ષત્રિય સમાજનો જે ગુસ્સો છે એના લીધે કોઈ પણ ફરક નથી પડ્યો, પરંતુ હકીકત એ છે કે ફરક પડ્યો અને પરસોત્તમ રૂપાલાને ટિકિટ મળી પણ મંત્રીપદ ગુમાવવું પડ્યું.